ફ્લાયઓવર વિવાદમાં 104 કરોડના ખર્ચે બની રહેલ ફ્લાયઓવરનું કામ બંધ હાલતમાં છે। 2021માં મંજૂર કરાયેલ ફ્લાયઓવરનું કામ હોળીથી બંધ છે। અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કામ બંધ કર્યું। એએમસીએ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રા પાસેથી કામ પાછું લઈ લીધું છે। હાટકેશ્વર બ્રિજ કૌભાંડમાં અજય એન્જિનિયરિંગ સામે પોલીસ ફરિયાદ થઈ છે। હવે કોના ખર્ચે કોની પાસે કામ શરૂ કરાવવું તે અંગે કોઈ નિર્ણય નથી। તંત્ર કોઈ નિર્ણય ન લઈ શકતા વાહન ચાલકો અને લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ કામ બંધ હોવાથી ડાયવર્ઝન આપી ઠેર ઠેર બેરિકેડિંગ કરવામાં આવ્યું। પલ્લવ ચાર રસ્તા પાસે ફ્લાયઓવરના બદલે CRSIનું સૂચન હતું, પરંતુ તેનું સૂચન અવગણીને ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। ફ્લાયઓવર બ્રિજનું કામ શરૂ કરાતા હાઈ ટેન્શન વીજ લાઇન ખસેડવા માટે 18 કરોડ રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું। હજુ તો હાટકેશ્વરના કૌભાંડનો મુદ્દો શમ્યો નથી। તે બ્રિજ તોડવા અંગે એએમસી તંત્ર અને શાસકો નિર્ણય લઈ નથી શક્યા, ત્યારે પલ્લવ ચાર રસ્તા પાસે બની રહેલ ફ્લાયઓવર બ્રિજ વિવાદમાં આવી ગયો, કેમ કે હાટકેશ્વર બ્રિજનું કામ સાંભળનાર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ આ ફ્લાયઓવર બનાવી રહ્યું હતું। તો અમદાવાદમાં પલ્લવ ચાર રસ્તા પાસેનો આ બ્રિજ અને હાટકેશ્વર બ્રિજનું કામ પણ સંભાળનાર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ આ ફ્લાયઓવર બનાવી રહ્યું હતું। અર્પણ કાયદાવાલા સંવાદદાતા અમારી સાથે જોડાયા છે, સીધા જ તેમની પાસે જે અર્પણ, જે રીતે હજી હાટકેશ્વર બ્રિજ તેને લઈને ઘણી બધી અસમંજસ છે, તેવામાં એક નવો ફ્લાયઓવર જોઈ લગભગ 1 મહિનો થયો। ગત 15 એપ્રિલે મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને હાટકેશ્વર બ્રિજ મામલો કે છેલ્લા 4 મહિના કરતાં વધુ સમયથી ખૂબ જ વિવાદ થયેલો હતો। કઈ રીતે શું પગલાં લેવાશે, કોણ જવાબદાર છે, આપણા અનેક પ્રશ્નો વિવાદો આપણે જોયા। ગયા 1 મહિના પહેલાં જાહેરાત કરી હતી કે તેને ઉતારી પાડવામાં આવશે। આજે 1 મહિનો પૂર્ણ થયો છે, હજી સુધી શાસકો તેને ઉતારી પાડવાનો નિર્ણય નથી લઈ શક્યા કે કઈ રીતે ઉતારશે, કેટલા કરોડના લાખોનો ખર્ચ થશે, કોની જવાબદારી હશે આ ઉતારવાની। બીજી તરફ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કે જે હાટકેશ્વર ફ્લાયઓવર મામલામાં સૌથી જવાબદાર કોન્ટ્રાક્ટર છે અને આ જ કોન્ટ્રાક્ટરના હસ્તે હાલમાં પલ્લવ ચાર રસ્તા ખાતે જે ફ્લાયઓવર બની રહેલો છે, મારી પાછળની તરફના દ્રશ્યો છે તે આપણે બતાવવાના પ્રયત્નો કરીશ। આપ જોઈ શકો છો વર્ષ 2021માં રૂપિયા 104 કરોડના ખર્ચે તેની મંજૂરી આપવામાં આવી હતી અને તે બાદ આ બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ધીમે ધીમે જે રીતે હાટકેશ્વર બ્રિજમાં વિવાદ વધતો ગયો અને આ જ કોન્ટ્રાક્ટર આ ફ્લાયઓવરના બાંધકામ સાથે સંકળાયેલા હતા, એટલે તેને પોતાના જે સ્ટાફ છે, કારીગરો છે, કર્મચારીઓ છે, શ્રમિકો છે, તેને અહીંયાથી ધીમે ધીમે હટાવવાની શરૂઆત કરી દીધી હતી અને હોળી ધૂળેટી સમયે જ્યારે શ્રમિકો વતનમાં જતા હોય છે તેનું કારણ આગળ ધરીને કે ત્યારથી હજી સુધી તેઓ પરત આવ્યા જ નથી તેવું કારણ ધરીને કામ બંધ કરી દેવામાં આવ્યું છે। બીજી તરફ હાટકેશ્વર ફ્લાયઓવર મામલામાં આ કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ થઈ હતી, તેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશને સત્તાવાર રીતે કોન્ટ્રાક્ટર પાસેથી આ કામ બંધ કરાવી દીધું છે। એટલે હવે કામ તો બંધ કરાવી દીધું છે, પરંતુ હવે કોના ખર્ચે નવું ટેન્ડર કરવામાં આવશે કે કોના ખર્ચ નક્કી કરવામાં આવશે તેનો નિર્ણય હજી સુધી નથી થઈ શક્યો। તેના કારણે લગભગ 30% કામગીરી થયા બાદ આ જે ફ્લાયઓવરનું કામ છે લગભગ છેલ્લા 4 મહિના કરતાં પણ વધુ સમયથી બંધ છે અને આપ જોઈ શકો છો કેવા પ્રકારનો ટ્રાફિક અહીંયા સર્જાઈ રહ્યો છે, કારણ કે ટ્રાફિકના જવાનો નથી। બીજી તરફ ચારે તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, રોડ એટલા સાંકડા થઈ ગયા છે, સવાર સાંજ વાહન ચાલકો અહીંયા ખૂબ જ પરેશાની અનુભવી રહ્યા છે। ચારે દિશામાંથી કોઈ પણ સમયે કોઈ પણ વાહન ચાલક આવે છે, BRTSની બસો હોય, ખાનગી ડમ્પર ચાલક હોય, રિક્ષાઓ હોય, સ્કૂલ વાહનો હોય કે પછી 2 વ્હીલરો હોય, આપ જોઈ શકો છો જે પ્રમાણે કોઈ પણ દિશામાંથી કોઈ પણ સમયે વાહનો આવે છે। અહીંયા કોઈ નિયંત્રણ કરવાવાળું નથી, ટ્રાફિક સિગ્નલ પણ બંધ છે અને જે પ્રમાણેનું બેજવાબદાર ભર્યું વલણ હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રનું જોવા મળી રહ્યું છે। એટલા માટે કે હવે આ બ્રિજનું જે કામ છે ક્યારે શરૂ કરવામાં આવશે તે અંગે હજી સુધી કોઈ નિર્ણય થઈ શક્યો નથી, એટલે હાલ કોર્પોરેશનનું વહીવટી તંત્ર અને ભાજપના શાસકો અનિર્ણિત સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે। જોઈ બિલકુલ અર્પણ, આપની પાસે પાછા ફરીશું, જોડાયેલા રહેજો અમારી સાથે। શહેજાદ ખાન પઠાણ વિપક્ષ નેતા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। શહેજાદજી, જે રીતે 104 કરોડના ખર્ચે આ ફ્લાયઓવર છે એનું કામ બંધ કરી દેવામાં આવ્યું, કેમ કે હાટકેશ્વર બ્રિજને લઈને અજય એન્જિનિયરિંગ પાસેથી બધા કામ પાછા લઈ લેવામાં આવ્યા છે। એક સારી બાબત છે કે કામ પાછું લઈ લેવાયું, જેથી બીજા બ્રિજની હાલત પણ ન થાય, પરંતુ હવે જે અટકેલું કામ છે તેને પૂર્ણ કરવાની જવાબદારી પણ એએમસીની બને છે। हाटकेश्वर ब्रिज पे भ्रष्टाचार के बाद यदि सबसे बड़ा मुद्दा सामने आया हो तो अजय इंफ्रा कंपनी के द्वारा जो भी प्रोजेक्ट जो चल रहे हैं उसके लिए कांग्रेस पार्टी ने कल भी सदन में अपनी आवाज आक्रामक तरीके से उठाई थी।
सबसे पहले तो हाटकेश्वर ब्रिज की मैं बात करूं तो भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कमिश्नर ने 1 महीने पहले यानी कि अप्रैल 15 तारीख को निर्णय लिया गया था कि ब्रिज को तोड़ना पड़ेगा, लेकिन अभी तक ब्रिज को तोड़ा नहीं गया है। पिछले 1 महीने से वो ब्रिज को नमूने की तरह अहमदाबाद शहर के भ्रष्टाचार के रूप में लोगों को बताने के लिए भारतीय जनता पार्टी ने उसको ऐसे ही रखा हुआ है। दूसरा, पल्लव नगर 4 रास्ते वाला जो ब्रिज है, जो अजय इंफ्रा के द्वारा बनाया जाने वाला था, अच्छी बात है कि वो ब्रिज को उसके द्वारा बनाया नहीं जा रहा है कि हाटकेश्वर जैसा फिर से मुद्दा ना बने। लेकिन सबसे बड़ा मुद्दा भारतीय जनता पार्टी यहाँ ये भूल जाती है कि कहीं ना कहीं कॉन्ट्रैक्टरों को खुश रखने के लिए वो अहमदाबाद शहर की जनता को कहीं ना कहीं परेशान कर रही है। मैं मानता हूँ कि आने वाले 3 साल तक मैं मानता हूँ कि अहमदाबाद की करीबन 3 से 4 लाख जनता को बहुत बड़ा नुकसान होने वाला है, बहुत सारी परेशानियां होने वाली है। और इस तरीके की कंपनी को अभी तक सिर्फ ब्लैकलिस्ट किया गया है। आज आप देखो, भारतीय जनता पार्टी डबल इंजन सरकार की बातें करती है, लेकिन डबल इंजन सरकार के पास पुलिस का भी पावर होता है। अभी तक अजय इंफ्रा के जो भी डायरेक्टर्स हैं, जो भी ओनर्स हैं, उनकी कोई भी किसी की भी धरपकड़ नहीं की गई है। कहीं ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की यहाँ फेलियर बताई जा रही है और भारतीय जनता पार्टी का ये दिखाया जा रहा है कि कहीं ना कहीं अजय इंफ्रा को बचाने के लिए और अहमदाबाद शहर की जनता को परेशान करने का प्रयास लगातार भारतीय जनता पार्टी अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में कर रही है। बिल्कुल। तो अभी आगे चलकर जो ये पूरी जानकारी सामने आई है, अभी काम बंद हो गया है, तो आगे चलकर कांग्रेस क्या क्या करेगी? क्योंकि जब तक ये हाल ऐसा रहेगा, आसपास के जो लोग हैं उनको भी ज्यादा परेशानी होगी। जी 100% परेशानी रहने ही वाली है। और मैं तो ये मानता हूँ कि पिछले 17 साल से अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में भारतीय जनता पार्टी का राज रहा है और कहीं ना कहीं भारतीय जनता पार्टी के राज में सिर्फ एक ही वर्ग खुश रहा है और वो वर्ग कॉन्ट्रैक्टरों का वर्ग है। उसका सबसे बड़ा उदाहरण अजय इंफ्रा नाम की कंपनी जैसा बाहर आता है। और कहीं ना कहीं इन ब्रिज के द्वारा बनाए गए जो भी डिजाइनर कंसल्टिंग थे, जो भी पीएमसी कंसल्टेंट थे, कहीं ना कहीं उनको भी वो शंकास्पद नजरों से देखा जाता है। लेकिन भारतीय जनता पार्टी आज भी ऐसे ही कंसल्टेंट को फिर से आगे काम देना चाह रही है। बिल्कुल शहजाद जी, आपके તમારી પાસે પાછી આવીશ। હિતેશ બારોટ જોડાયા છે મારી સાથે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન। હિતેશભાઈ, સ્વાગત છે આપનું। એક સવાલ એ, CRSI નું સૂચન હતું કે ફ્લાયઓવરના બદલે અંડરપાસ બનાવવામાં આવે, તો પછી ફ્લાયઓવર કેમ બનાવાયો? સૂચન ફ્લાયઓવર બ્રિજ અને અંડરબ્રિજ અત્યારે હાલ તો બ્રિજનું કામ 1.5 વર્ષ પહેલાથી આપણે એક એજન્સીને આપેલું છે। એજન્સી હાટકેશ્વર બ્રિજની અંદર બ્લેકલિસ્ટ થઈ છે, માટે આ કામ બંધ છે। આ કામને ગતિ કઈ રીતે આલવી એ મને કમિશનરશ્રી થોડાક સમયની અંદર જ નિર્ણય થઈ જશે। એનું 60% કામ ઓલરેડી એ લોકો કર્યું છે। આ કામ માટે પેલા જે કોન્ટ્રાક્ટરને હાટકેશ્વર બ્રિજની અંદર ડિફોલ્ટર થયેલો છે, માટે અત્યારે કોન્ટ્રાક્ટર કામ નથી કરતા। એ બ્રિજ માટેનું કામ નહીં, આ બ્રિજની સ્થિતિ ચેક કરવાની વ્યવસ્થા ચાલી રહી છે। બ્રિજની અંદર જે કામ કર્યું એનું વિજિલન્સ તપાસ ચાલે છે આની પણ, માટે અત્યારે કામ બંધ છે। આવનારા દિવસમાં એનો નિર્ણય થઈ કામની શરૂઆત થઈ છે। અને ફ્લાયઓવર બ્રિજનું કામ શરૂ કરાતા હાઈટેન્શન વીજ લાઇન ખસેડવા માટે પણ 18 કરોડ રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું। તેના પૈસા કોણ ચૂકવશે, હિતેશભાઈ? આપણે બ્રિજની પ્રજા માટે જરૂરી है। भी महीना हो चुका है, वो निर्णय लिए भी महीना हो चुका है, वो निर्णय का पालन अभी तक किया क्यों नहीं जा रहा है? अब से कहा गया है कि अगर अधूरा निर्णय लिया है, कांग्रेस पार्टी ने कल सदन में भी अहमदाबाद म्युनिसिपल कमिश्नर को बहुत आभार व्यक्त किया था कि आपने इतना बड़ा निर्णय लिया, लेकिन निर्णय लेने के बाद उसका इम्प्लीमेंटेशन नहीं हो रहा है। सबसे बड़ा सवाल यहाँ खड़ा होता है। હિતેશભાઈ जी વિપક્ષ પર સવાલ ઉઠાવે છે। હા હા બોલો। जी जी શું સવાલ કીધો? સંભળાતું નથી। રેન્જ બહાર શહેજાદજી, આપનો સવાલ શું હતો? सर, मेरा सवाल ये है आपसे कि भारतीय जनता पार्टी सत्ता में है और कहीं ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के कल सदन में भी कांग्रेस पार्टी द्वारा अहमदाबाद म्युनिसिपल कमिश्नर का आभार भी व्यक्त किया गया था कि बहुत बड़ा निर्णय लिया गया है, लेकिन निर्णय लेने के बाद उसका इम्प्लीमेंटेशन नहीं हुआ है। कहीं ना कहीं अभी तक ब्रिज को नहीं तोड़ा गया। हाटकेश्वर का पल्लव नगर वाला 4 रास्ते वाला जो ब्रिज है, कहीं ना कहीं उसको बंद कर दिया गया है, लेकिन महीना हो गया है, उसके बाद उसका कोई इम्प्लीमेंटेशन। હિતેશભાઈ, 1 મહિનાથી કામ બંધ થઈ ગયું છે, હજી શરૂ નથી થયું। મેં જે આપને સવાલ કર્યો એ જ, હવે ક્યાં સુધીમાં એ શરૂ થશે? જ્યારે એને ઉપર પોલીસ કેસ થાય એટલે પોલીસ કેસની જે વિધિ હોય, એફએસએલ ના રિપોર્ટ તો બધું જ લેવાનું હોય। કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યા પછીની જે વિધિ કરવી પડે અને પોલીસને પણ આના કેસ મજબૂત કરવા માટે એના સોઇલ ટેસ્ટ ને બધા રિપોર્ટો જોતા પોલીસ પણ એફએસએલ ના રિપોર્ટ માંગી રહી છે, પોલીસ કરી રહી છે। આ પોલીસનું કામ છે।
જ્યાં સુધી પોલીસનું કામ પતે નહીં ત્યાં સુધી બ્રિજને તોડાવવાનું કામ ઝડપથી ના કરી શકે. આપણે જે મુદ્દા ઉપર કેસ કર્યો છે એ કેસની ચકાસણી જ્યાં સુધી કોર્ટ અને પોલીસ નિર્ણય નહીં કરે ત્યાં સુધી પણ હિતેશભાઈ, આમાં તો પ્રજા પણ એટલી જ પરેશાન થાય છે. જો ફરિયાદ કરનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ હોય તો એણે આ બાબતને ગંભીરતાથી લઈ જલ્દી કરાવવું જોઈએ. જલ્દી કરાવવાની વિધિ હોય એની પોલીસનું કામ કરતું હોય, કોર્ટનું કામ કરતી હોય. જ્યારે આપણે તો આ કામની ફરિયાદ કરી છે, આપણે તોડવાનો નિર્ણય કરી દીધો છે. આપણી જોડે જે રિપોર્ટ સબમિટ કર્યા છે એ જ એફઆઈઆર કરી છે. જે એફઆઈઆર ની અંદર પણ એફઆઈઆર પછીનું કામ પોલીસનું હોય છે અને જે પોલીસ કરી રહી છે અત્યારે એ પોલીસ કરશે અને જ્યારે નિર્ણય થઈ જશે એટલે તોડવાનો પણ આપણે નિર્ણય કરેલો છે. જે ભાગ તોડવાનો છે, બ્રિજ તોડવાનો છે એ નક્કી છે. કોઈ બ્રિજની હોનારત નહીં થવા માટે જે કરેલું છે કામ, જે વસ્તુ છે. તો પણ હિતેશભાઈ, એપ્રોક્સ કેટલો સમય? કેમ કે રોજ ટ્રાફિકની સમસ્યા, સાંજ પડે જ્યારે ઓફિસ ટાઈમ હોય, સવારે 10 થી 12 માં પણ આ સ્થિતિ. બ્રિજ હાલના તો બની નહીં જવાનો, તો કોઈ કૃત્રિમ બ્રિજ તો બનાવવાનો નથી. જયારે બ્રિજ તૂટશે એટલે બ્રિજની લંબાઈ હવે જે વસ્તુ છે તો 2 વર્ષની પ્રક્રિયા છે. નવો બનાવવાનો નિર્ણય કર્યો છે, નવો જ બનાવવાનો છે, તો એનો સમય તો લાગવાનો છે. કોઈ પણ વસ્તુ હિતેશભાઈ, પલ્લવ બ્રિજની વાત ચાલી રહી છે, હાટકેશ્વર નહીં. આપ હાટકેશ્વરની વાત કરી, પેલા ભાઈએ જે પોઈન્ટ કીધો એ હાટકેશ્વરના કારણે આ ભાઈ અત્યારે કોન્ટ્રાક્ટરે પોતે પણ અત્યારે અમદાવાદમાં કે ગુજરાતની અંદર છે નહીં, પકડાતા નથી જ્યાં સુધી કોઈનો રિપોર્ટ ના આવે. બિલકુલ હિતેશભાઈ, હા બિલકુલ, આપનો હાટકેશ્વર લઈને જે જવાબ છે બ્રિજને લઈને તે ઓકે હશે, પણ સવાલ અત્યારે પલ્લવ બ્રિજને લઈને છે. કામ બંધ છે, ટ્રાફિક જામ થાય છે. બીજી વસ્તુ કે જેણે હાટકેશ્વર બ્રિજમાં જ આટલા ડખા કર્યા, એટલે હવે તો નવો કોન્ટ્રાક્ટર આવે તો એને એ પણ જોવું પડશે કે જે અધૂરું કામ કર્યું છે એ પણ બરાબર છે કે નહીં. ચેક કરાવવા આપેલું છે, આ જૂનું કામ કર્યું છે એનું ચેક કરાવવા આપ્યું છે, એના રિપોર્ટ થઈ રહ્યા છે, એના પણ પીએમસી ચેક કરવામાં આવી રહ્યું છે. દરેક વ્યક્તિ સોરી કેસ પણ કરી લીધા છે અને જે જરૂરિયાત પડતી હોય કર્યા પછી જ નવો કોન્ટ્રાક્ટ થઈ શકે. જ્યાં સુધી કામની અને રોડની ક્યાંય ટ્રાફિક વ્યવસ્થામાં અડચણ થાય એવું નથી. બંને સાઈડ આપણી સર્વિસ રોડ ચાલુ જ રાખેલા છે. બ્રિજ ઉપર બ્રિજના કારણે કામ બંધ છે એવું અવર જવરમાં કોઈ તકલીફ નહીં પડે એનું નિરાકરણ કોર્પોરેશન કરી રહ્યું છે. બિલકુલ, એક સમયગાળો તમે આપી શકો, 2 મહિના, 6 મહિના કે આટલા સમય પછી, જે તમે વિધિની વાત કરીએ, વિધિ પૂર્ણ થયા પછી પણ આ સમયે કામ શરૂ થશે ને આટલા સમયમાં બ્રિજ પૂર્ણ થઈ જશે. એની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે એટલે ઓટોમેટિક કામ એ દિવસથી ચાલુ થઈ જશે. નજીકના ભવિષ્યમાં એ કામ ચાલુ થાય એની પ્રગતિમાં આગળ વધી રહ્યા છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારી સાથે જોડાવા બદલ. તો અમદાવાદમાં પલ્લવ બ્રિજ કે જેનું કામ અધૂરું છે, અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને આ કામ આપવામાં આવ્યું હતું, પરંતુ હાટકેશ્વર બ્રિજ પણ તેના દ્વારા જ બનાવવામાં આવ્યો હતો. તેની સ્થિતિ તો સૌ કોઈએ જોઈ છે અને ફરી એવું ન થાય એટલા માટે તેમની પાસેના તમામ જે કેસ થયો છે તેને લઈને પણ કોન્ટ્રાક્ટ પાછા લઈ લેવાયા છે. હવે પલ્લવ બ્રિજ જે અધૂરો છે તે ક્યારે પૂર્ણ થશે તે જોવું રહ્યું. ઝી 24 કલાક પૂછે છે સવાલ, અમદાવાદ કોર્પોરેશન કામ કરે છે કે માત્ર વિવાદમાં રહે છે? શા માટે પ્રજાના ટેક્સના પૈસાનું આંધણ કરે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન? CISRના સૂચનને કેમ કોર્પોરેશન ધ્યાનમાં નથી લીધું? તેમણે અંડરબ્રિજની વાત કરી હતી, આપણે ઓવરબ્રિજ બનાવી દીધો. હાઈ ટેન્શન વીજ લાઇન ખસેડવાનો ખર્ચ 18 કરોડનો કોના માથા ઉપર? પલ્લવ 4 રસ્તા પરનો ફ્લાયઓવર ક્યારે તૈયાર થશે? લોકોને આવવા જવામાં પડતી તકલીફ, વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો, આ પરિસ્થિતિમાંથી જનતાને ક્યારે મુક્તિ મળશે? આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.